દેશના વિકાસ અને સુશાસન માટે અત્યંત મહત્વપૂર્ણ એવી વસ્તી ગણતરી 2027 અંતર્ગત આજે મેં ખેડબ્રહ્મા ખાતે સૌપ્રથમ નાગરિક તરીકે સ્વગણના સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયા પૂર્ણ કરી ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા ડિજિટલ સુવિધા દ્વારા હવે દરેક નાગરિક ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન પોતાની અને પરિવારની માહિતી નોંધાવી શકે છે। આ પહેલ સમય બચાવવાની સાથે માહિતીની ચોકસાઈ અને ગોપનીયતા જાળવવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે। ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી છે કે વસ્તી ગણતરી 2027 જેવી રાષ્ટ્રીય ઝુંબેશમાં સક્રિય સહભાગી બની સ્વગણના દ્વારા પોતાની વિગતો ઓનલાઈન નોંધાવો અને જવાબદાર નાગરિક તરીકે દેશના વિકાસમાં યોગદાન આપો। વસ્તી ગણતરી દ્વારા મળતી માહિતી સરકારને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, રહેણાંક સહિતની યોજનાઓ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ બને છે। આવો સૌ સાથે મળી વિકસિત ભારતના નિર્માણમાં ભાગીદાર બનીએ। 17 મે થી 31 મે દરમિયાન સ્વગણના અભિયાનમાં જોડાઓ અને ઘરે બેઠા જ ઓનલાઈન સાચી માહિતી ભરો। સમગ્ર ભારત દેશની અંદર વસ્તી ગણતરી શરૂ થઈ રહી છે। ભારતના વિકાસ માટે અને ભારતની વસ્તી સુનિશ્ચિત કરવા માટે આ વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્ય છે વિકસિત 2047 વિકસિત ભારતનું એને આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીશું। ગણતરીકારો આપણા ત્યાં આવશે 1 જૂનથી, તો એમને આપણે સાથ સહકાર આપીશું। એ જે પ્રશ્નો પૂછે એના આપણે સાચા અને સચોટ જવાબ આપીશું અને એની અંદર કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ આપણે આપવાના નથી। બીજું, દરેક વ્યક્તિ પોતાના ઘરે બેસીને ઓનલાઈન પણ તમે ફોર્મ ભરી શકો છો અને વસ્તી ગણતરીમાં તમારું નામ સુનિશ્ચિત કરાવી શકો છો। આથી 1 જૂનથી આપ સૌ વસ્તી ગણતરીમાં મદદ કરશો અને સાથ સહકાર આપશો એવી